મિત્રો, તો અત્યારે અમે જાવી છીએ સિદ્ધનાથ મહાદેવ. તો ભાઈબંધો હારે જાવી છીએ અત્યારે. હાલો સિદ્ધનાથ મહાદેવ ભાઈબંધની ગાડી આગળ છે. જાય છે આગળ. આ પૈયો પિતા અત્યારે પાછળ બેઠો છે. રસ્તો એક નંબર આવો આમ તો. તો આ બીજી ગાડી છે અમારી. સિદ્ધનાથ મહાદેવ જઈ રહ્યા છે અત્યારે અમે. આ છે મહેશ બારૈયા, સનવાવ ગામનો છોકરો. સનવાવ મહાકાલ ડીજે. આપણે ક્યાં બધું જવાનું છે? પાછા વળો. અરે ઉભો તારી વાટી અમે જો અહીંયા સિદ્ધનાથ મહાદેવ. હા હાયલા હાઈસેક આ બધું જવાનું. એક ભાઈબંધની ગાડી વહી ગઈ છે આમ ઓલા રસ્તે, રોંગ રસ્તે વહી ગઈ છે. એ હમણાં દાંડી પોગી જાત રહી ગયો તો હું ફોન કર્યો એટલે બસી ગયો. હમણાં આવે છે પાછો. વાદળા બાદળા એમાં હો કોઈ બોલતા નથી. આવો બાલ્ટી કેહો 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 કઈ બાજુ તમે ગાડી ભાઈ? ગઈ લેવી તેમને તમારે તેમને તમારે અને એ બધું દાંડી હતું. ગાડી ગઈ લેવી તેમને તમારે હવે જોતો તો મેં ઈ હટો અહીં ધીમી પડી હતી. રસ્તો જો રસ્તો જોરદાર છે રસ્તો મસ્તીનો એક એકદમ. નંબર રસ્તો છે ભાઈ. સિદ્ધનાથ આવો એકવાર જરૂર તમે આવો દર્શન કરવા સિદ્ધનાથ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. રસ્તો જો તમે ગામડાનો રસ્તો છે એકદમ કુદરતી સૌંદર્ય. 30 કિલોમીટર દૂર સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલ છે ઓલપાડમાં. હાલો આપણે અત્યારે સિદ્ધનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. હાલો તમને અંદર દર્શન કરાવીએ મહાદેવના. ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે. હાલો અંદર જઈએ હવે. અહીંયા બધી દુકાનો છે અંદર. જય મહાદેવ. આ મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે. સુરત થી આવ્યા છીએ બધા ભાઈબંધો હારે. સુરતમાં જ એટલે ત્યાંનું નામ પિતળિયું પાડ નાખ્યું છે. છે જેમ સુરત ની બહાર નીકળ્યા નથી. ઓલપાડ આવી ગયા. વાહ મંદિર છે મહાદેવનું. સિદ્ધનાથ મહાદેવ. અહીંયા મંદિર ની અંદર ભમરા નીકળે છે એવું માન્યતા છે. અહીંયા મંદિર ની અંદર જોવો તમે મહાદેવ નું મંદિર છે એમાં ભમરા નીકળે. ચાલો અંદર તમને દર્શન કરાવીએ. સિદ્ધનાથ પહોંચી ગયા અને દર્શન કરી લીધા છે મહાદેવના. દર્શન કરી લીધા છે. હવે મંદિરની હવે આજુબાજુ ફરી લઈએ. અહીંયા વાતાવરણ એકદમ શુદ્ધ છે જેમ કે સ્વર્ગ હોય એમ. આ મંદિર છે. ફાઇનલી સિદ્ધનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે આપણે બધા. ત્યારે હવે થોડીક ફોટોગ્રાફી કરશું આ બાજુ. પછી પાછા કોમેન્ટમાં બધાય હર હર મહાદેવ લખી નાખજો બધાય. તો મંદિરની બાજુ પરિક્રમા કરવાની છે અત્યારે. આ બધું જોઈ લીધું તો ઓલ પર આવવાનું. અમારે અરે બના રહેજો તમને બતાવશું બધું. ભાઈ બેન મળી ગયા આપણને. શું છે સારું હો ભાઈ, વ્લોગ માં લેશો મને. હા 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 દોસ્તો, ભાઈબંધ ને જમરૂખ ખાવાનું મન થઈ ગયું છે. જમરૂખ લેવી હવે આપણે. જમરૂખ ખાવાના છે. ખાવાના છે ને ભાઈબંધ જમરૂખ? ખાવાના જોઈએ. તો જમરૂખ ખાઈ લેવી. તો અહીંયા મોટા મોટા છે જમરૂખ અત્યારે. કેટલા લેવા? કેટલા ખાવા એટલા લેવી આપણે. કિલો છે 50 કપાળ. કોના કિલો છે? આ વધી ગયો છે જમરૂખ નો બહુ અહીંયા. એમ કે ના હાથમાં જ છે હળી ગયેલી સિંગ આવે છે. આ સિંધાડી છે. એમ કે આ બધું બહાર માર્કેટ છે મંદિર ની બહાર. બધે મંદિર માં અત્યારે ફોર વ્હીલર લઈને બધા આવે છે બહુ બધા મોટા મોટા. અમે અહીંયા થોડાક નાના નાના અમે ગાડીઓ લઈને આવ્યા. અમે અમારે કઈ ફોર વ્હીલ છે નહીં કઈ અત્યારે. મહાદેવ ની દયા થાય તો આવશે ફોર વ્હીલ. પછી ફોર વ્હીલ લઈને આવશું અમે. તો અહીંયા કાવડ યાત્રા વાળા બધા જો અહીંયા હાલીને હાલીને આવે છે બધા પાણી ચડાવવા. પાણી ઘરેથી લઈને આવે તો મહાદેવ ને પાણી ચડાવવા દે. સોનલધામ પોગી ગયા છે જે શેરડી ગામમાં આવેલું છે. સોનલધામ પોગી ગયા છે જો અત્યારે. જય સોનલમાં. તો આ શેરડી ગામ છે. ગામડું જો કેટલું સજ્જર છે. ઘરે ઘરે બધાને ઘરે ફોર વ્હીલર એવું બધું છે. જો ગામડું હોય તો આવું હોવું જો ગામડું ભાઈ. આપણે જો ટ્રેક્ટર ફોર વ્હીલ બધું. શેરડીમાં આવેલું છે સોનલમાં નું ધામ. સોનલધામ. જય સોનલમાં.